અમદાવાદના વાતાવરણમાં પલટો. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. તો અચાનક અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. રાજ્યના હવામાનને લઈને અંબાલાલની મોટી આગાહી. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે. કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાશે. આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ રહેશે. તો ગુજરાતમાં 24 અને 25 તારીખે થઈ શકે છે અસર. રાજસ્થાનના ભાગો, ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ. એમજીઓ અને લા લીલોની અસર. સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા પણ જોવા મળશે. હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે ત્યાંની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહેશે. જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષોભમાં. બંગાળ ઉપસાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે. એટલે આ અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છેક દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવી સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો 100 મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાન પલટાશે અને પશ્ચિમ વિક્ષોભ અસર થતાં હાડ કંપાવતી બર્ફીલી ઠંડી આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો ફેબ્રુઆરી માસ 8 તારીખની આસપાસ વાદળવાયુ જણાશે. 12મી ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. રાજ્યમાં 2 દિવસીય વાદળછાયું વાતાવરણ રહેશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. 2 દિવસમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો. હવામાન વિભાગની આગાહી. હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નહીં. અમરેલીમાં સૌથી નીચું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે. ત્રણથી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે. એ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં બાકીના દિવસોમાં. સર, માવઠાની આગાહી જી અત્યારે માવઠાની અમારી કોઈ આગાહી કરી નથી. 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પણ અત્યારે જે ક્લાઉડિંગ છે એ અત્યારે ઇન્ડ્યુસ્ડ અપર સાયસર છે 1.5 કિલોમીટર ઉપર. તો એના કારણે અત્યારે ક્લાઉડિંગ રહ્યું છે. બાકી માવઠાની કોઈ સંભાવના નથી અને એને લીધે ટેમ્પરેચર પણ અત્યારે રાઈઝ થઈ રહ્યા છે. કેટલા દિવસ સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહેશે? 2 થી 3 દિવસ. પવનો કઈ દિશાના ફૂંકાઈ રહ્યા છે? પવન નોર્થ વેસ્ટર્લી ડાયરેક્શનથી ફૂંકાય છે, ઉત્તર પશ્ચિમ દિશામાંથી. વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેટ પડી છે. એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા. ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી. રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે. તો મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા બાદ ફફડાટ. મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેડ પડી છે. એસ્ટ્રોન ચોકમાં મોબાઈલની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો જીએસટી વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ. જેનિસ મોબાઈલમાં પણ રેડ પાડવામાં આવી છે. અન્ય દુકાનોમાં પણ રેડ. તો મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેડ બાદ ચકચાર. એસ્ટ્રોન ચોકમાં મોબાઈલની દુકાનોમાં દરોડા. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ વિગતો સમગ્ર મામલે? જી લુબના, રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી મોબાઈલ માર્કેટમાં આજે જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો અને જેનિસ મોબાઈલ, આમ 4 મોટી મોબાઈલની દુકાનો પર અત્યારે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજે રવિવારનો દિવસ છે અને અનેક લોકો મોબાઈલ તેમજ અન્ય એસેસરીઝ ખરીદવા માટે આવતા હોય છે. જોકે આજે 4 નામાંકિત દુકાનો ઉપર જે જીએસટી વિભાગના દરોડા પડતા જે છે લોકો પણ
જે છે તે મોબાઈલની ખરીદીથી કંઈક અન્ય દુકાનો તરફ જવા જે મજબૂર બન્યા છે, તો કેટલાક અન્ય જે વેપારી છે તેમાં પણ કંઈક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જીએસટી વિભાગ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ જે છે એ તપાસનો દોર પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરની જે મોટી ગણાતી જે મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ કંઈક કપડા જોવા મળી રહ્યો છે. લુબના. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ.